જય માતાજી મિત્રો, રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરો એવા મફુજીની કે જેમને એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટરોને ચોંકાદી કર્યું છે. એમને સરપ્રાઈઝ આપ્યું છે હરીબા બધાને. તો મિત્રો હરીબાને અને બધા એક્ટરોને કીધું કે તમે ફૂમતાજીના ઘરે આવો અને ફૂમતાજીના ત્યાં વાત કરતા હશે કે શું હશે એવું. તો બધા એમ કહેશે કે આપણે ખાસા ટાઈમથી લડ્યા પણ નથી. અને મફુજી પછી અચાનક જ બાઇક લઈને આવે છે અને ફૂમતાજી એમ કે ધૂણવા લાગે છે. પછી કીધું હતું કે તમારે બાઇક આવશે કે કોઈક સાધનનું પ્રગતિ કરશો. પછી વાઘુપા કહે કે 1.5 મહિના પહેલાં તો મેં ત્રીજા લીધી. પછી બધા એમ કહે કે જે થયું સારું થયું. પછી બધા મળીને મુહૂર્ત કરે છે અને પછી ખેગારજીને બહુ પેલા ચીડાવે છે. ચલાજી એમ કહે છે કે તમને ભુવાજી હો પણ તમને હજુ કે હાસેડો દોરતા નહીં આવે. એમાં ખેગારજી વચ્ચે હાસેડો હરખો કરવા જાય કે તને ના ખબર પડે તે ખેગારજી રિસાઈ જાય છે. પછી મફુ કાકા કહે છે ખેગારજી લો પેડા કરી દો માતાજી એમ કે તે મોગીમાં પણ ખેગારજી એમ કહે છે કે મને ફૂમતાજી બોલે છે એટલે ના પાડે છે. પણ ફૂમતાજી એમ કહે છે કે જો તમે કરી આવો પેડા. અને પછી મફુ કાકા એમ કે શ્રીફળ આલે છે ફૂમતા કાકાને, ફૂમતાજીને મતલબ ફૂમતાજીને કહે કે લો શ્રીફળ વધારી દો અને પછી હારી મોગીમાની જય બોલાવી દો. પછી બધા એમ કહે છે ભૂપતજી વાઘુભા કે શું કરો કે હજુ ચમ શ્રીફળ શું ગોતો કે તે ફૂમતાજી એમ કહે કે પથરો ગોતો કે શ્રીફળ. પછી હરીભા એમ કહે છે કે લાવો શ્રીફળ ફોડવા કે પથરાની જરૂર નહીં. અને એક જ હાથ છોડી અને શ્રીફળ ફોડી નાખે છે. પછી બધા એમ કે અચકિત થઈ જાય છે કે હરીએ કેવી રીતે આ ફોડી નાખ્યું એક જ હાથે. પછી બધાને વાઘુભા ખેગારજીને બધાને એવું થાય કે વાઘુભા અને એ તો એક જ હતા પણ ભૂપતજી અને ખેગારજી અને ચલાજી એવું થયું કે અમારી આબરૂ જઈ. પછી એ રહ્યા ઘરે જઈને નાળિયેર ફોડતા શીખે પણ એ બધાના હાથ ભાજી જાય એમ થઈ જાય કે ચમ હરીએ કેવી રીતે ફોડ્યું. પછી રહ્યા બધા ત્રણે ભેળા થાય છે અને ચેક કરે છે કે હરીએ શ્રીફળ ફોડ્યું કેવી રીતે. પછી એ વાત ઉપર ત્રણે ભાઈ ભેળા થઈ અને પછી નવું શ્રીફળ લાવે છે બલૂનની દુકાને જાય છે અને કહે છે કે દુકાને નવું શ્રીફળ લાવો અને જોઈએ. પછી શ્રીફળ લઈ અને વાઘુભા એમના સંબંધી જોડે વાત કરતા હોય છે કે તમારા પોણાએ જેમ કે આ બધી શ્રીફળની વાત કરી અને મફુજી બાઇક લાવે એમાં શ્રીફળ વધી રહ્યામાં બે કુટુંબ વચ્ચે ઝઘડો થયો. અને આ ઝઘડો હજુ લગભગ એડે જ જાય છે. હજુ પાર્ટ 2 અને પાર્ટ 3માં તમને જોવા મળી રહેશે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય બાબારી.